જય માતાજી મિત્રો, જય સુરાપુરા દાદા. દાનભા બાપુના વિચારોના આધારે આપણે જાણીશું કે કેવી સેવા કરવી અને કેવી સેવા ન કરવી. મિત્રો, દાનભા બાપુ એમ કહે છે કે પાર્કિંગથી લઈ અને પ્રસાદીની થાળી સુધી જો હું કે મારો કોઈ સ્વયંસેવક એક પણ રૂપિયો માંગે તો હું મારું માથું ઉતારી અને મહાદેવના ચરણોમાં સોંપી દઈશ. દાનભા બાપુ એમ કહે છે કે તમે ભોળાદમાં સેવા કરવા આવો, પણ ક્યારે? કે જ્યારે તમારા ઘરની પરિસ્થિતિ યોગ્ય હોય અને આમ છતાં પણ અઠવાડિયામાં એક દિવસની રજા મળતી હોય અને તે દિવસમાં પણ તમે સેવા કરવા આવો તે યોગ્ય છે. બાકી પોતાના ઘરની પરિસ્થિતિ સારી ન હોય અને આમ છતાં પણ તમે સેવા કરવા આવો તે જરૂરી નથી અને તેમાં પરમાત્મા પણ રાજી નથી, એવું દાનભા બાપુ કહે છે. દાનભા બાપુ એમ કહે છે કે સેવા કરવા માટે પણ યોગ્ય ધાર્મિક સ્થળની જરૂર પડે છે. એક ઉદાહરણ દ્વારા દાદા સમજાવે છે કે કરોડો રૂપિયાની ગાડી હોય અને એમાં પંચર પડે તો આપણી આજુબાજુ કેટલી હવા ફરે છે, પણ તેમાંથી લઈ શકાય ખરી? તેને ભરવા માટે યોગ્ય જગ્યા જ જોઈએ. દાનભા બાપુ એમ કહે છે કે પરમાત્મા ઉપર જેટલો જેનો વિશ્વાસ અને જેટલો જેનો ભરોસો. બાકી દાદા એમ કહે છે કે માણસે કામ કરવું તો જરૂરી છે. દાનભા બાપુ એમ કહે છે કે કામ કર્યા વિના કાંઈ પણ મળતું નથી. કૃષ્ણ પરમાત્મા અખિલ બ્રહ્માંડનો નાથ કહેવાય, તો એમને ક્યાં ગાયું ચરાવવાની જરૂર હતી? આમ છતાં પણ તેમને તે કર્યું ને. દાનભા બાપુ એમ પણ કહે છે કે જરૂરી નથી કે ભોળાદમાં જઈ અને તમે સેવા કરો. તમારા આજુબાજુના વિસ્તારમાં કે શાળા કોલેજોમાં કોઈ ગરીબ ઘરના દીકરા દીકરી કે જે ભણવામાં હોશિયાર હોય અને તેમની પરિસ્થિતિ ભણવાની ન હોય તો તેમને ભણવામાં મદદ કરો. તે પણ એક સેવાનું જ કામ છે. જો મિત્રો તમને દાદાના વિચારોને બતાવતો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા અન્ય મિત્રોને શેર કરો અને વિડીયોમાં જય સુરાપુરા દાદા કોમેન્ટ કરો. અને હા, જો આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો.